નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન કો ટચ કરી લેજો, જેથી કરીને અમારી ખેતી લગતી તમામ પ્રકારની માહિતી સૌથી પહેલા તમને મળી રહેજો. ને વિડીયોને લાઈક આપી ને તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને બધા જ ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે. તો હાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આજે આપણે માહિતી આપવાના છે 0050 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે, જે 6% પાણીમાં દ્રાવ્ય ખાતર આવે છે તેની. તો પેલું છે 0050માં કયું તત્વ આવે. બીજું છે તેને કયા કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય. ત્રીજું છે તેનું પ્રમાણ કેટલું રાખવું. ચોથું છે કે તેના કેટલા દિવસ પછી પાકમાં આપી શકાય. પાંચમું છે કે તેના કયા કયા ફાયદા છે. છઠ્ઠું છે કે તેની કિંમત કેટલી છે. તો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલા નંબરની વાત કરીએ તો 0050માં કયું તત્વ આવે છે. તો મિત્રો 0050માં 50% પોટાશ અને 17.5% સલ્ફર આવે છે. બીજા નંબરની વાત કરીએ તો 0050ને કયા કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તો 0050નો તેલીબિયા વર્ગના પાકમાં તેનો ઉપયોગ કરી શકાય છે, જેવા કે મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં તેનું સારું એવું પરિણામ મળે છે. ત્રીજા નંબરે છે 0050નું પ્રમાણ કેટલું રાખવું. 0050ના પ્રમાણની વાત કરીએ તો એક પંપમાં 100 ગ્રામ નાખીને તેનો છંટકાવ કરવાનો હોય છે, અને 1 કિલો પેકિંગ આવે છે જેમાંથી 10 પંપ કરવાના હોય છે. ચોથા નંબર ઉપર છે 0050 કેટલા દિવસે પાકમાં આપવું જોઈએ. તો 0050 પાકમાં પાકવાની તૈયારી હોય, એટલે કે પાકવામાં 20 થી 25 દિવસની વાર હોય ત્યારે તે પહેલા તેનો છંટકાવ કરી દેવો. પાંચમા નંબર ઉપર છે કે તેના કયા કયા ફાયદા થાય છે. તો 0050માં પોટાશ અને સલ્ફર બંને તત્વો આવે છે, જેથી કરીને આપણા પાકમાં તેલની ટકાવારીમાં વધારો થાય, ફળનું કદમાં પણ વધારો થાય અને સારી ગુણવત્તાવાળું અને ક્વોલિટીવાળું ઉત્પાદન આપણને મળી રહ્યું, જેથી વજનમાં પણ વધારો થાય છે અને આપણે બજારમાં પણ સારો એવો ભાવ તેનો મળી રહે. ચોથા નંબર ઉપર છે 0050ની કિંમત કેટલી. તો માર્કેટમાં અલગ અલગ કંપનીનું અલગ અલગ ભાવમાં મળે છે, જે તમને 200 થી 300 સુધીમાં માર્કેટમાં 1 કિલો પેકિંગ મળી જશે. તો કોઈ સારી કંપનીનું લઈ ને તેનો છંટકાવ કરવો, જેથી કરીને આપણે એક સારું એવું રિઝલ્ટ મળી રહે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયો. તો જય જવાન, જય કિસાન.